નમો હરિયંતાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોહે સૌ વસાવણમ એસો પંચનમુકારો સૌ પાવપણાસણો મંગલાહાણમ ચ સૌવેશીમ પરમમ વૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલપત્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. આજથી ઓડિયો વ્યાખ્યાનનો આપણે શુભારંભ કરી રહેલા છીએ. વચમાં લગભગ 60 દિવસ 60 થી 65 દિવસ ઓડિયો પ્રવચન બંધ નથી રહ્યા, આમ ચાલુ રહ્યા છે. તરંગવતી સાધ્વીજી ભગવાનના અદ્ભુત પ્રવચનો તમે સાંભળ્યા હશે. હવે આજથી રોજના નવા ફ્રેશ પ્રવચનો, લાઈવ પ્રવચનો આટલા દિવસની અંદરમાં ઉદ્ધાન તપની આરાધના સુંદર રીતે પરિપૂર્ણ થઈ. નહીં ધારેલા, નહીં કલ્પેલા, નહીં વિચારેલા, જેનો કોઈ વિચાર જ નહોતો આવ્યો કે આવા ઉદ્ધાન થશે, એવા અદ્ભુત ઉદ્ધાન પરિપૂર્ણ થયા. આ ઉનાળાની ગરમીની અંદરમાં 250 જણાની સંખ્યા મળવી એ જ દુર્લભ. એમાં 154 માર 250 જણામાંથી 154 પહેલી ઉદ્ધાન તપની મોક્ષમાલા આરોપણ, એમાં 7 વર્ષના બાળકોથી લગાવી અને 70 વર્ષના લોકો ઉદ્ધાન તપની અંદરમાં જોડાયેલા હતા. ખૂબ સુંદર, ખૂબ અનુમોદનીય, લગભગ બધાની શુદ્ધ વિધિ વિધાન, ક્રિયાકાંડ અને આ બધાની સાથે સુંદર મજાના ઉદ્ધાન પરિપૂર્ણ થયા. ત્યાર પછી સુરતની અંદરમાં થોડું ભ્રમણ થયું. સરેલાવાડી જૈન સંઘ, કેનાલ રોડ જૈન સંઘ, શ્રી ભટ્ટાર રોડ જૈન સંઘ, એ દરેક સંઘોની અંદરમાં તે તપસ્વીઓના બહુમાન થયા અને પછી વિહાર કર્યો. અને આજે એટલે કે ગઈકાલે અમે લોકો નવસારી નગરની અંદરમાં પ્રવેશ કરી દીધો છે. આ વખતે ચાતુર્માસ નવસારી શહેર શ્રી ચિંતામણી પાર્શ્વનાથ પરમાત્માના છત્રછાયામાં 108 પાર્શ્વનાથ પરમાત્મામાં જેમનું સ્થાન આવે છે એવા ચિંતામણી પાર્શ્વનાથ ભગવાનના દરબારની અંદરમાં ચોમાસું છે. અને ગઈકાલે એનો સુંદર મજાનો પ્રવેશ થઈ ગયો. હવે આજથી ઓડિયો પ્રવચન લગભગ આપણા ચાલુ રહેવાના. હમણાં થોડા દિવસ પ્રવચન રહેશે નીતિ વાક્યામૃત ગ્રંથ આધારિત પ્રવચન, નવી સવાર નવો વિચાર. બસ પછી ચાતુર્માસ શરૂ થશે એના થોડા દિવસ પહેલાં, એ લગભગ સમજો ને 20 દિવસની અંદરમાં જે આપણે કેટલાય વખતથી કહેતા હતા સંવેગ રંગશાળા ગ્રંથ, એની ઉપરમાં પ્રવચન શરૂ કરવા છે. બહુ સુંદર મજાનો ગ્રંથ છે. અંતિમ આરાધનાનો અમૃત કુંભ એ ટાઇટલ હેઠળ પ્રવચન શરૂ થશે. આટલા દિવસ ખાલી પ્રવચન બંધ રહ્યા ને, હમણાં ખાલી 5-10 દિવસ એમાં પણ વૈભવ, પારસભાઈ, આ બધા ઉપર એટલા બધા સમાચાર જાય, એટલા બધા ફોન જાય. ગુરુદેવને કહો સાહેબ પ્રવચન શરૂ કરે, એમના અવાજ સાંભળ્યા વગર ચેન નથી પડતું, ગુરુદેવનો અવાજ સાંભળવો છે, પ્રવચનો જાણવા છે. તમારી આ બધાની જિજ્ઞાસા અને સલામ, ધન્યવાદ કે પરમાત્માની જીનવાણી સાંભળવાની તમને આવી તાલાવેલી લાગી. મારી પણ મજબૂરી હતી કે આ સંયમ સ્પર્શ ઉદ્ધાન તપ દરમિયાન 24 એપ્રિલથી શરૂ થયા અને 11 જૂને ઉદ્ધાનની માર પરિપૂર્ણ થઈ. ઇન બિટવીન 250 કલાકના પ્રવચનો થયા. એમાંથી 250 કલાકના પ્રવચન મારા થયા. એમાં કોઈ ગળામાં એટલું બધું ડેમેજ નથી થયું, પરંતુ મને એમ થયું કે થોડો ગળાને આરામ આપવો જરૂરી લાગ્યો. એટલે થોડા દિવસ આ ઓડિયો પ્રવચનની વિશ્રાંતિ લીધી. હવે આજથી પુનઃ ઓડિયો પ્રવચન શરૂ થાય છે. એ નીતિ વાક્યામૃત ગ્રંથ, નવી સવાર નવો વિચાર. આજથી લગભગ 1100 વર્ષ પૂર્વે બનેલો, આશરે 300 જેટલા નીતિ સૂત્રોથી સુશોભિત નીતિ વાક્યામૃત નામનો આ ગ્રંથ એક નવો વિચાર આપણા મનની અંદરમાં રોજ પેદા કરવાનું કામ કરે છે. જેમ એક માણસને નિયમ હોય ને કે રોજ દેરાસરમાં જવાનું અને પ્રભુની સન્મુખ એક દીપક નવો પેદા કરવાનો, રોજ પકટાવાનો, રોજ નવો દીપક ભગવાનની સન્મુખ મૂકવાનો. દેરાસરમાં જાય, ઘરની ચાંદીની દીવી હોય, ઘરેથી ઘી લઈ ગયા હોય, દિવેટની અંદરમાં ઘી ભરેલું હોય અને પ્રભુની સન્મુખ રહી અને ભંડાર ઉપર જેમ રોજ નવો દીવો કરતા હોય છે, એવી રીતે આ મહાત્મા જાણે કે આપણા મનની અંદરમાં રોજ એક નવો વિચારનો દીપક પેદા કરે છે, જેના અજવાળાની અંદરમાં આપણને આ જીવનનો પંથ બહુ સ્પષ્ટ, બહુ ક્લિયર જોવા માટે મળે. કેટલીક ભ્રમણાઓ, કેટલીક મનની જારા, કેટલાક મનના માયાજારો, કેટલીક મને જ પેદા કરેલી ગૂંચવણો, આ બધાની અંદરમાં આપણે એવા ક્યારેક અટવાઈ જઈએ છીએ ને કે રસ્તો નથી મળતો.
તો આવા સુંદરતમ પ્રવચનો, આવા નીતિ વાક્યમુ જેવા ગ્રંથો, આના એક એક વાક્યો, આ ઉદ્ધાન પછી જે નવા લોકો જોડાયા છે આ પ્રવચન ગ્રુપની અંદરમાં, એ લોકોને જણાવી દઉં કે છેલ્લા કેટલાય મહિનાઓથી આ પ્રવચન ચાલે છે. નીતિ વાક્યામૃત ગ્રંથનું પ્રવચન. આજે એનું 182મું પ્રવચન, 113 નંબરનું સૂત્ર, 113નું સૂત્ર છે. છેલ્લા નંબરનું સૂત્ર આપણે જોયું હતું કે સુગંધ વગરનું, સુગંધ ન હોવા છતાં પણ શું દોરો પુષ્પના સંપર્કથી દેવતાઓના મસ્તકે નથી ચડતો? ભલે દોરામાં સુગંધ નથી, પણ દોરાએ દોસ્તી કરી છે ફૂલોની, અને એના કારણે શું થયું? એ પરમાત્માના મસ્તક ઉપર જઈ શકે છે. આજે 113 નંબરનું સૂત્ર જોવું છે. કિમ તેન કેનાપી યો વિપદી ન ઉપટિષ્ઠતે. એવા એક એક સૂત્રો બતાવ્યા છે ને આ મહાત્માએ નાનકડા વાક્યની અંદરમાં, જાણે કે 10 શ્લોકનો સાર અંદરમાં ભરી દીધો છે. એટલું અદ્ભુત આ વાક્ય છે. આપણે કહીએ ને, આ મારું દોસ્તાર છે, આ તો મારી સાથે જિંદગીભર રહેવાનું, મને આના વગર તો ચાલે જ નહીં, આ વ્યક્તિ તો મારી ખાસ છે, જીગર જાન છે. તો એ બધાના માટે આંખ ખોલનારું આ સૂત્ર છે. તમે સંબંધ રાખો, રિલેશન રાખો, તમે એને માનો, પ્યાર કરો, પ્રેમ કરો, સ્નેહ કરો, તમે એને જીવનમાં સ્થાન આપો, એમાં કોઈ ના નથી. પણ મહાત્મા કહે છે કે દોસ્ત એક વખત વિચારી લેજે, કોઈ પણ સંબંધ બાંધતા પહેલાં, કોઈ પણ રિલેશન શરૂ કરતા પહેલાં, કોઈ પણ નવો સંબંધ ક્રિએટ કરતા પહેલાં એટલું વિચારી લેજે, કિમ તેન કેનાપી યો વિપદી ન ઉપટિષ્ઠતે. જે તમારી આપત્તિમાં, સંકટમાં, તકલીફમાં, મુશ્કેલીમાં, કટોકટીમાં, ભયંકર સમયની અંદરમાં જે તમને સહાયક ન બને, તમારી સાથે જે ન ઊભો રહે, એનાથી મતલબ શું? એ આપણને શું કામ લાગે? કિમ તેન કેનાપી. એવી કોઈ પણ વસ્તુ હોય, ચાહે કરોડપતિ હોય, ચાહે મોટો પોલીસ અફસર હોય, ચાહે મોટો નેતા હોય, ચાહે મોટો હીરો હોય, ચાહે કોઈ સેલિબ્રિટી હોય, કિમ તેન કેનાપી. કેનાપી એટલે એ ન કેન, કોઈ પણ વ્યક્તિ હોય, આપણી ના નથી. કોઈ પણ વ્યક્તિ જે વિપત્તિમાં તમારી પડખે નથી ઊભા રહેતા, તકલીફની અંદરમાં જે તમારો સહાયક બની નથી ઊભો રહેતો, તકલીફની અંદરમાં જે તમારો પડછાયો નથી બની શકતો, તો એ વસ્તુને જીવનની અંદરમાં કરવાનું શું? મારી તમારી જિંદગીમાં જોઈએ ને તો આપણે એવી વ્યક્તિ અને વસ્તુઓને સ્થાન આપ્યું છે કે જે લગભગ મુશ્કેલીમાં આપણને કામ જ નથી લાગતા, મુશ્કેલીમાં કામ જ નહીં લાગે. રોડ ઉપર ચાલતા હતા, અચાનક ભયંકર એક્સિડન્ટ થયો, આપણે એકલા જ હતા, રોડ ઉપર 2 કલાક 4 કલાક ઘણા લોકો પડ્યા રહે છે, કોઈ ભાવ જ નથી પૂછતું. કોઈ અજાણી લાશ હશે, કોઈ લાવારીસ માણસ છે, પછી કોકને પોલીસને સમાચાર આપે, આ પોલીસ એને હોસ્પિટલમાં એડમિટ કરે, પછી એના ખિસ્સામાંથી કાગળ તપાસે, એના ખિસ્સામાંથી મોબાઈલ કાઢે, અને પછી ખબર પડી કે અરે આને તો કેટલા મોટું ગ્રુપ છે મોબાઈલની અંદરમાં, કેટલા મોટા એના ઇન્સ્ટાગ્રામમાં એના ફોલોઅર્સ છે, એનું કેટલા મોટા એના બધા સગા સંબંધીઓ, પછી બધાને ફોન કરે, બધા ભાગતા આવે, ઓહો શું થઈ ગયું, અમારા પપ્પાને, અમારા મમ્મીને, અમારા ભાઈને, અમારા ફલાણાને શું થઈ ગયું? તો વિપત્તિ આવ્યા પછી બધા આપણી પડકે ઊભા રહેવા તૈયાર, પણ વિપત્તિની અંદરમાં આપણી સાથે કોણ? જરા એટલું ખાલી વિચારી દો. બહુ કપડાં ભેગા કર્યા, બહુ ઘર ભેગા કર્યા, બહુ ગાડીઓ ભેગી કરી, बहुत बड़े संबंध बना दिए, बहुत सारी कुछ आइटम चीज एक वस्तुओं ने આપણે ભેગી કરી, એન્ટિક પીસ ઘરમાં લઈ આવ્યા. મને આ તો બહુ ગમે, આ તો મારા ઘરમાં એન્ટિક પીસ જોઈએ, લાખો રૂપિયા ખર્ચીને એન્ટિક પીસ ઘરની અંદરમાં લઈ આવ્યા. પણ આપત્તિમાં જે સહાયક ન બને એને શું કરવાનું? રોગના હુમલા વખતે ડૉક્ટર સહાયક ન બને તો ડૉક્ટર શું કરવાના? મુશ્કેલીઓના વણઝાર વચ્ચે કોઈ હૂંફ આપનાર કે હાથ પકડનાર મિત્ર ન હોય તો એવો જીગરજાન મિત્રને શું કરવાનું? જ્યારે તકલીફ આવે ત્યારે ભાગી જાય, તકલીફ ન હોય ત્યારે આપણી બાજુની અંદરમાં ઊભો રહે. આજે જોજો, હું અત્યારે આ પ્રવચન આપું છું ને, 90% માણસોને રિયલાઇઝ થશે કે ગુરુદેવ કેટલી સાચી વાત છે. આ 113 નંબરના સૂત્રની અંદરમાં આ મહાત્માએ જે બતાવ્યું છે, આચાર્ય ભગવંતે જે આ ગ્રંથ બનાવ્યો છે, કેટલો પરફેક્ટ ગ્રંથ છે. ગુરુદેવ આવું જ થાય છે. તકલીફના સમયની અંદરમાં માણસ આપણી પડખે ક્યારે આપણે જોવા માટે ન મળે. અને આમ પાછું શું કે ખબર છે, તારે મને ગમે તારે યાદ કરવાનું, રાતના 12 વાગે પણ મને યાદ કરવાનો. 12 વાગે ફોન કરીએ ને ફોન જ ન લાગે, નોટ રીચેબલ, સ્વિચ ઓફ, અથવા તો એવો ઊંઘમાં છે ફોન જ ન લાગે. અને એવી કટોકટી આવી જીવનમાં કે અત્યારે તાત્કાલિક મારી જરૂરિયાત છે, હમણાં ને હમણાં ઇમરજન્સી કામ આવી. તો આ મહાત્મા એમ કહે છે કે એવી કોઈ પણ વસ્તુ હોય, કેમ તેને કેનાપી. અરે મોટો માંધાતા હોય, ઇન્દ્ર હોય, દેવ હોય, કેનાપીમાં બધું શબ્દ આવી ગયું. તમે દુનિયાનો મોટો મસીહા લઈ આવ્યો, તાકાતવાન પુરુષ લઈ આવો, પણ જે વ્યક્તિ કટોકટીમાં, ઇમરજન્સીમાં,
તકલીફમાં તમને કામ ન આવે તો એ વ્યક્તિને શું કરવાની કિંમતે ન ભાઈ એને શું કરવાનું? તકલીફમાં જ કામ ના આવે. આમ જોવા જઈએ ને તો ઘરની અંદરમાં બધી વસ્તુ પડી હોય, પરંતુ ખરેખર જ્યારે તકલીફ આવે ત્યારે વસ્તુ ઘરમાં કામ જ ના લાગે. આપણે લાવ્યા છે એના માટે ભાઈ કટોકટીમાં કામ આવશે. લાઇટ ઉડી જશે તો હવે એવા બધા નીકળ્યા છે જે સનલાઇટથી ચાલે, સૂર્યના કિરણોથી બેટરી અમુક ચાલે, આવું બધું માણસ ઘરની અંદરમાં લઈ આવ્યો હોય છે. શેના માટે લાવે? ભાઈ હવે આ ગમે ત્યારે લાઇટો ચાલી જાય છે, વીજળી કાપ થઈ જાય છે, ગમે ત્યારે બ્લાસ્ટ થઈ જાય ને અને ઘરમાં અંધારું છવાઈ જાય છે, તો ચલો આવી બધી બેટરી મળે છે ને કે જે સોલાર પાવરથી ચાલે, એને આપણે ઘરની અંદરમાં રાખીએ. હવે કટોકટી માટે રાખેલી સોલાર બેટરી ઘરમાં કટોકટીમાં જ દેખાય નહીં. પછી લાઇટ આવે ને પછી કબાટ ખોલીએ ત્યારે અંદર દેખાય. હવે એ વખતે આપણને શું થાય? યાર આના માટે મેં પૈસા ખર્ચ્યા જે કટોકટીમાં કામ જ ના આવ્યો. ખરા સમયની અંદરમાં વસ્તુ જ ન મળે અને કટોકટી પસાર થઈ જાય પછી આપણી સામે મલકતો આવે, કેમ સાહેબ મજામાં છો? કેમ સાહેબ સાતામાં છો ને? કેમ ભાઈ સારું છે ને? કંઈ તકલીફ નથી ને? ભાઈ તકલીફ તો બહુ હતી. એવી તકલીફ હતી કે જે સમયમાં મને તમારી બહુ જરૂરિયાત હતી અને એવા સમયની અંદરમાં આપણે ફોન કરીએ કે સાહેબ આજે તકલીફ છે, આજે મુશ્કેલી છે, જરા આટલો હેલ્પ થશો, આટલું કામ લાગશે. બોલો કે યાર હું તને ના પાડું, પણ આજે પણ છે ને મારે એટલું બધું અર્જન્ટ કામ છે, એટલું બધું જરૂરી કામ છે ને, આજે હું તને નહીં મળી શકું, પ્લીઝ બસ ફરી વખત ક્યારે પણ મને કહે. બોલો કે ભાઈ ફરી વખત આવે તારે આવે, પણ અત્યારનું શું? અત્યારના સમયની અંદરમાં શું? આવું મને તમને 1000 વખત અનુભવ થઈ ચૂકેલા છે, 1000 વખત. અમને પણ ઘણા સાવકો એવા મળે. ચોમાસું કરીએ ને, હવે આ નવસારી અત્યારે આવ્યા છે, નવસારી નગરમાં પ્રવેશ કર્યો. હવે જેમ જેમ પ્રવચનો થશે, લોકો પરિચયમાં આવશે એટલે ધીરે ધીરે શું કહે છે, સાહેબ ગમે તારે યાદ કરવાનું, સાહેબ ગમે તારે કામ લાગશું, સાહેબ આ મારો મોબાઈલ નંબર લખી નાખો, સાહેબ ક્યારે પણ તકલીફ આવે, કંઈ પણ સાહેબ જરૂર પડે ને, સાહેબ નવસારીમાં છું, ગમે તારે કામ કરી આપીશ. માનો એવી તકલીફ આવી, સમય આવ્યો અને અમે કોઈ સેવક ભાઈ પાસેથી કે બીજા પાસેથી ફોન કરાવડાવીએ એટલે શું કે સાહેબ પ્લીઝ આજે જરા હું બહુ અર્જન્ટ કામમાં છું, અથવા સાહેબ આજે હું બહાર છું, આજે હું આઉટ ઓફ નવસારી છું, સાહેબ આવતીકાલે આવી જવું ચાલે? ભાઈ આજે કામ છે, તકલીફ આજે છે, કટોકટી આજે છે, મુશ્કેલી આજે છે. હવે તું આજે જ જો મને કામ ના લાગે તો મારે શું કરવાનું? મને ખબર નહીં આપણું કમનસીબ એવું છે કે જે વસ્તુને કટોકટી માટે આપણે લાવીએ છીએ ને એ વસ્તુ કટોકટીમાં આપણને મળતી જ નથી, જડતી નથી, મિલતી ही નહીં है અને કટોકટીમાં લગભગ કામ જ ના લાગે, ખરેખર કામ ના લાગે. મોબાઈલ કેમ રાખીએ છીએ આપણે? અચાનક તકલીફ આવી ગઈ, મુશ્કેલી આવી ગઈ માટે મોબાઈલ રાખવાનો. આજે જોજો ઘણા મમ્મી પપ્પાઓ યુવાન દીકરા દીકરીને કે નાનકડા બાળકને મોબાઈલ કેમ આપે છે? બેટા કોલેજ જાઓ છો, ટ્યુશન જાઓ છો, ક્લાસીસ જાઓ છો, કાંઈ પણ રસ્તામાં ઇમરજન્સી આવી, તકલીફ પડી, કાંઈ પણ તમે ઘેરાઈ ગયા, છોકરી હોય તો કહી દે કે બેટા કોઈ પણ જગ્યાએ ખોટો છોકરો ભટકાઈ ગયો તો બેટા તરત જ ફોન કરવાનો, ઇમિડિયેટલી ઇમરજન્સી નંબર પણ અંદરમાં લોડ કરેલો છે. હવે એ કટોકટી એવી આવે છે ને કે એવા સમયમાં મોબાઈલ હાથમાં પકડવાનો પણ ટાઈમ નથી રહેતો. પછી ઘરે આવીએ એમાં માર ખાધો હોય, એ વિપત્તિના આપણે ભોગ બની ગયા, એમાંથી બાલ બચીને જ્યારે પાછા આવ્યા ત્યારે મોબાઈલ વીજ સાથે પછાડવાનું મન થાય. યાર કટોકટીમાં મોબાઈલ આપ્યા અને એ કટોકટીમાં જ કામ ના લાગે તો શું કરવાનું? આવા મોટા ભાગના લોકોના અનુભવ છે. જેને આપણે શક્તિ માનીએ છીએ, જેને આપણે તાકાત માનીએ છીએ, જેને આપણે આપણા સ્વજનો માનીએ છીએ, જેને આપણે આપણા મિત્રો માનીએ છીએ, જેને આપણે આપણું સામર્થ્ય માનીએ છીએ, જેને આપણે આપણા સહાયક માનીએ છીએ, એ જો કટોકટીના સમયમાં તમારી સહાયમાં, સપોર્ટમાં કે પડખે ન ઊભા રહેતા હોય તો પછી શક્તિ, સામર્થ્ય, સંપત્તિ, સ્વજન, સાથ, જેને આપણે આપણા પોતાના સ્વજનો માન્યા, સાચું કહેજો, છાતી ઉપર હાથ મૂકીને કહેજો કે સ્વજનો કટોકટીની અંદરમાં કેટલા કામ લાગ્યા, કેટલા કામ. આખું ઘર છે ને આપણે શેના માટે ભર્યું છે? ભાઈ ઇમરજન્સીમાં આપણને કામ લાગે, તકલીફમાં આપણને કામ લાગે, મુશ્કેલીમાં આપણને કામ લાગે. પણ મુશ્કેલી જ એવા પ્રકારની આવે છે ને કે વસ્તુ વાપરવાનો સમય જ નથી મળતો, અથવા તો વસ્તુ વાપરી શકીએ એવી આપણને એ સમયમાં કોઈ સેન્સ જ નથી ચાલતી, અથવા તો XY જે કશું થાય છે તો પછી એ શક્તિ, સામર્થ્ય, સંપત્તિ, સ્વજન કે સહકાર એ બધાનો કોઈ અર્થ જ ન રહ્યો ને. શું અર્થ રહ્યો મને એ બતાવો. આમાંથી આ પ્રવચન સાંભળતા મારા હિસાબે 90% વ્યક્તિઓને, મેં પણ જ્યારે આ સૂત્ર પહેલી વાર સાંભળ્યું ને ત્યારે પણ મને એ જ કામ લાગ્યું. હવે આજે પણ અમે સાધુજીમાં વિહાર કરતા હોઈએ ને તો ક્યારેક અમે લોકો ફર્સ્ટ એડ તરીકે કેટલાક વસ્તુઓ, કેટલીક એવી ટ્યુબ, કેટલીક એવી દવા અમે વિહારમાં સાથે રાખીએ
કે ચલો ભાઈ રસ્તામાં કંઈક ઠેસ વાગી ગઈ, અચાનક કંઈક થઈ ગયું, તો તાત્કાલિક કટોકટીમાં કામ લાગે. હવે ઘણીવાર શું થાય છે, આપણને એમ થાય કે ચાલો આટલા વખતથી કામે હતું, કંઈ કામ તો લાગ્યું જ નથી. આખો 8 મહિનાનો શેષકાલનો વીઆરમાં 7 મહિના માટે વસ્તુ મને કામ ન લાગી. એટલે મને શું વિચાર આવે, હવે 7 મહિના ઉચકીને ફર્યા, કશું કામ તો લાગ્યું નહીં. આ ટિંચરની બોટલ, પછી સ્પિરિટના પૂમડા, પછી આ બેન્ડેજ, આવી બધી કેટલીક દવાઓ, ચાલો કશું કામ તો લાગ્યું નહીં, ખાલી ઉચકીને ફર્યા. પછી એમ થાય હવે ખાલી મહિનો જ બાકી છે ને, ચલો ને મોકલી આપો ને સામાન આગળ. સામાન મોકલીએ ને એના બરોબર બીજા દિવસે બધી વસ્તુની જરૂરિયાત પડે. ત્યારે આપણે આમ એવું આપણને આઘાત લાગે, યાર 7 મહિના વસ્તુ મેં ઉચકી, 7 મહિના વસ્તુ ઉચકીને ફર્યો પાકીટમાં, જેનો ભાર ઉપાડીને ફર્યો, અને એ વસ્તુ 7 મહિનામાં કામ ન લાગી. અને મૂકી એના બરોબર બીજા કે ત્રીજા દિવસે એવી ઠેસ વાગી, એવો ઘા વાગ્યો, એવું પગમાંથી લોહી નીકળ્યું રસ્તાની અંદરમાં. ત્યારે થાય, અરે યાર હજી તો પરમ દિવસે જ આ સામાન મોકલી આપ્યો, હું જેને ઉચકીને ફરતો હતો. તાત્કાલિક કામ લાગી જાય. ફર્સ્ટ એડ, કટોકટીમાં પહેલું જ કામ લાગી જાય એવી આ વસ્તુ હતી. યાર મેં તો રવાના કરી નાખી. બસ આ મહાત્મા આ જ કહે છે, કિમ તેન કેનાપી, એવી વસ્તુથી શું કરવાનું, આપત્તિમાં જે સહાયક ન બને એનાથી આપણને શું લાભ, શું ફાયદો. આપણે જેટલા સંબંધો વિકસાવીએ છીએ, કેમ વિકસાવીએ છીએ, ભાઈ કામ લાગે કટોકટીમાં, આપણે એને સાચવી લઈએ તો આપણને સાચવવામાં કામ લાગે, મુશ્કેલીમાં આપણી પડખે ઊભા રહેશે. લગભગ મોટા ભાગે માણસ આ જ વિચારે કે ડૉક્ટરની બાજુમાં ઘર રાખે, નજીકમાં હોસ્પિટલ હોવી જોઈએ, નજીકમાં પોલીસ સ્ટેશન હોવું જોઈએ, નજીકમાં બસ સ્ટેન્ડ હોવું જોઈએ, રેલવે સ્ટેશન હોવું જોઈએ. પણ ક્યારેક મુશ્કેલી એવી આવે છે ને કે આ બધું જ કશું કામ નથી લાગતું. ત્યારે એવા સમયની અંદરમાં આ મહાત્માની વાત આપણા હૃદયની અંદરમાં એક ઘા કરી જાય છે. તો પછી શું કરવાનું? આ બધી વસ્તુઓને ભેગી કરી, આટલા બધા સંબંધો બાંધ્યા, એના માટે આટલા ઘસાઈ મર્યા, એના માટે કટોકટીમાં હું દોડ્યો. અને મને જ્યારે મુશ્કેલી આવે, જ્યારે એને ખાલી કહું ને, અરે એને 10 વખત આપણને કીધું છે, ભાઈ તું મારા પડખે ઊભો રહ્યો હતો, તે મને ખરેખર કટોકટીમાં બહુ સહાય કરી હતી. આવું તને પણ ક્યારેક તકલીફ પડે ને તો મને યાદ કરજે, હું તારી સાથે જ છું, હું તારી સાથે ઊભો રહીશ, હું પણ તને સહાય કરીશ. આવું એને આપણને કીધું હોય. અને આપણે જ્યારે એને એકાદ વખત ફોન પણ કરીએ ને કે સાહેબ જરા તકલીફ છે, ક્યારે મળો છો, ક્યારે આવો છો, અને એ વખતે માણસ કહેશે કે સાહેબ હું પણ અત્યારે તકલીફમાં છું, હું પણ તમને કંઈ સહાય કરી શકું એમ નથી, મને આવતીકાલે કહેજો ને 2 દિવસ પછી કહો, હું તમારી સાથે છું, તમને મળવા માટે આવી જઈશ. અને એ 2 દાડા પછી તો કશું કામ જ નથી લાગતું, અને કોઈ ચીજ આપણને કામ, અને એ વ્યક્તિ પણ કામ નથી લાગવાની. ત્યારે આપણા હૃદયની અંદરમાં આઘાત થાય. બસ એવી જ વાત આ મહાત્મા આપણને કહે છે કે વિપત્તિ આવી, તકલીફ આવી, મુશ્કેલી આવી, અને એ સમયમાં તમારી પડખે, તમારી બાજુમાં જે નથી ઊભા રહેતા, એનાથી જીવનમાં આપણને ફાયદો શું? અને 3 વિપત્તિ બહુ મોટી છે. ચલો બાકી બધી વિપત્તિ તો કેવી છે, આવે અને જાય. સંપત્તિનું નુકસાન હોય, ધંધામાં નિષ્ફળતા હોય, સ્વજનોની બેવફાઈ હોય, મિત્રોની દગાબાજી હોય, કે શરીરમાં રોગ આવી ગયો, આના જેવી આવી બીજી કેટલી વિપત્તિઓ છે. એમાં કોક સહાયક બનવા માટે માગે તો છે, કદાચ બની પણ શકે છે. ચલો માન્યું, કદાચ બની પણ શકે, એવું નથી હોતું. કેટલાક દોસ્તારો કટોકટીમાં કામ પણ લાગતા હોય છે. જ્યારે આપણા માતા પિતા બહારગામ ગયા હતા, આપણે ઘરમાં એકલા હતા, છાતીમાં ગભરામણ થઈ, દુખાવો થયો, આપણે એક મિત્રને ફોન કર્યો, કદાચ આવી પણ ગયો, ચલો એમાં એક કામ લાગી પણ ગયો. પરંતુ 3 વિપત્તિ એવી છે કે જેનાથી મુક્ત કરવામાં ધર્મ સિવાય આપણને કોઈ જ કામ લાગતું નથી, કોઈ કહેતા કોઈ નહીં. સંસારનો એક પણ સંબંધ, સંસારનો એક પણ રૂપિયો, સંસારની એક પણ ચીજ કટોકટીમાં મને કામ નથી લાગવાની, સિવાય ધર્મ સિવાય. આ 3 બાબતની અંદરમાં વર્ષો પહેલાં હું વાંચ્યું હતું કે મુંબઈના સર્વે સર્વા બાલા સાહેબ ઠાકરે, એમનું જેને ઓપરેશન કરેલું, જે એમના ફેમિલી ડૉક્ટર હતા, એવા એક ડૉક્ટર હતા, નામ ભૂલી ગયો છું. એ ડૉક્ટરની પોતાની મોટી હોસ્પિટલ, અને બાલા સાહેબ ઠાકરે જેની પાસેથી સારવાર લે, ડૉક્ટર કેટલો ખ્યાતનામ હોય, કેટલો વિશ્વાસપાત્ર, ડૉક્ટર કેટલો કાબેલ ગણાતો હશે. હવે એ ડૉક્ટરની પોતાની હોસ્પિટલ, પોતાનો સ્ટાફ, પોતાની જ આખી દુનિયા, ડૉક્ટરની દુનિયામાં મોટું નામ. અને એ ડૉક્ટર પોતાની ગાડી ડ્રાઈવ કરીને જ્યારે પોતાના હોસ્પિટલના પોર્ચમાં, કમ્પાઉન્ડમાં પહોંચે છે, એને પોતાને છાતીની અંદરમાં ગભરામણ થવા માંડી, છાતીમાં તકલીફ થવા માંડી. માંડ દરવાજો ખોલી
અને હજી આગળ જાય છે અને હજી કોઈ લોકો કંઈ સમજે, કોઈ જાણે, કોઈ એમને ડૉક્ટર તરીકે પહેચાને, પોતાની જ હોસ્પિટલ, પોતાનું જ કમ્પાઉન્ડ અને પોતે હોસ્પિટલમાં પહોંચ્યા છે કે એમને ખબર પડી ગઈ કે એમને છાતીમાં ગભરામણ થાય છે, એટેક જેવું લાગે છે. હજી કશું થાય એની પહેલાં તો પોતાની જ હોસ્પિટલમાં ડૉક્ટર એટેકથી મૃત્યુ પામી ગયા. કેવી ટ્રેજેડી કહેવાય, કેવું આ જીવનનું મોટું ફારસ અને નાટક કહેવાય. યાર, જે હજારો લોકોની સારવાર કરતા હતા, જેને કેટલાય ઓપરેશન કરી નાખ્યા હતા, નાની ઉંમરની અંદરમાં જે ડૉક્ટર આગળ વધી ચૂકેલો હતો, મુંબઈના રાજા જેવા કહેવાય બાલા સાહેબ ઠાકરે, અને એની સારવાર જે પોતે કરતા હતા, આટલો ખ્યાતનામ ડૉક્ટર પોતાની જ હોસ્પિટલમાં, પોતાની હોસ્પિટલ એને કામ લાગી નથી. જોઈ લેજો, આ મહાત્મા એ જ કહે છે કે કિમ તેન કેનાપી યો વિપરી નવ પટિષ્ઠ રહે. જે આપણને કટોકટીમાં કામ ન લાગે એ વસ્તુની પાસે કેટલું ભાગવાનું, કેટલું દોડવાનું, એના માટે કેટલો બધો સમય બરબાદ કરી લેવાનો. ચલો, મેં તમને કીધું ને, સંસારી આપત્તિઓ છે, સંપત્તિનું નુકસાન, ધંધામાં નિષ્ફળતા, સ્વજનોની બેવફાઈ. ચલો, આ બધામાં તો હજી કોઈક સહાય બનશે, પણ 3 વિપત્તિ એવી છે કે જેમાં ધર્મ સિવાય કોઈ આપણી પડખે ઊભા રહી શકતું નથી. એમાં પહેલી તકલીફ છે, પહેલા નંબરની અંદરમાં આવે છે રોગ, બીજા નંબરમાં આવે છે વૃદ્ધાવસ્થા, ઘડપણ, અને ત્રીજા નંબરમાં આવે છે મોત. શરીરમાં રોગ આવે છે ત્યારે આપણને કામ કોણ લાગે છે? ખબર છે ને કથા, અનાથી મુનિવરની કથા. અનાથી મુનિવર, જેને સૈનિક રાજાને સમકિત પમાડ્યો, સૈનિક ત્યાં સમકિત પામ્યા, અનાથી મુનિને શિર નામ્યો. અનાથી નામના મુનિવર હતા, 500 રાણીઓના પતિ છે, શરીરમાં દહાજવર પેદા થયો, ભયંકર દહાજવર એક સાથે, જાણે કે અગ્નિ ઉપર એને મૂકી દીધો હોય ને એટલી બધી દહાજવર શરીરમાં પેદા થયો. ડૉક્ટર હતા, એના પિતાજી રાજા હતા. ગામે ગામના વૈદ બોલાવ્યા, ગામે ગામના ડૉક્ટરો બોલાવ્યા, ગામે ગામના હકીમ બોલાવ્યા. શું બાકી રાખ્યો હોય? આવો રાજાનો દીકરો, 500 રાણીઓનો પતિ, રાજાનો વારસદાર, રાજાએ કંઈ કરવા બાકી રાખ્યું હોય? દુનિયાભરના હકીમ વૈદોને બોલાવવાની અંદરમાં આવ્યા, બધી જ સારવાર આપી, કોઈ કહેતા કોઈ ફરક નહીં. 500 રાણીઓ ચિંતાતુર છે, ચંદનના વિલે પણ કરે છે, કોઈ જ ફરક નથી પડતો. અને અનાથી મુનિવરના મનની અંદરમાં આ ચિંતન ચાલ્યું, કોઈ જ કામનું નહીં. આ વિપત્તિમાં મને કોઈ નહીં બચાવી શકે, આ રોગમાં મને કોઈ સંભાળી પણ નહીં શકે, આ મારો રોગ કોઈ હરણ નહીં કરી શકે, તો મારા પિતા રાજા કેમ? મારા પિતા મોટા રાજ્યના માલિક છે, એ પણ કોઈ એવો વૈદ નથી બોલાવી શકતા કે જે મારો રોગ મટાડી શકે. મારી મા રાણી છે, એનું પણ કાંઈ ન ચાલે. આ મારી 500 પત્નીઓ કેટલી પ્રેમાળ છે, કેટલી વફાદાર અને વિશ્વાસુ છે, સમર્પિત છે, યાર, એ પણ કાંઈ ન કરી શકે. હું આટલો સમર્થ બલિષ્ઠ રાજપુત્ર, યુદ્ધની અંદરમાં 1000 વ્યક્તિને એકલો પહોંચી વળું, હું પણ મારા રોગની સામે હારી ગયો, કોઈ જ મારું નહીં. અને અનાથી મુનિવરના મનની અંદરમાં ચિંતન ચાલ્યું, તો પછી શું કરવાનું? આ સંસારના સ્વજનો, સંબંધો, સ્નેહીઓ, આટલા બધા મોબાઈલમાં, વોટ્સઅપમાં ગ્રુપ છે, કોણ કામ લાગ્યું કટોકટીમાં? હાય હલ્લો તો બધા કરી જવાના. અમે આ ઉદ્યાન કરાવ્યા મહાવીર ધામ સંઘની અંદરમાં, અને દર રવિવારે અથવા તો ના પાડીએ તો પણ ગમે ત્યારે સ્વજનો મળવા માટે આવતા હતા. સાહેબ, અમારો ભાણિયો છે, અમારો ભત્રીજો છે, અને અમારો ફલાણો છે, અને અમારો આ છે. ઉદ્યાનની અંદરમાં મને સાચું કહેજો, કટોકટીની અંદરમાં એ સ્વજનો કામ કેટલા લાગ્યા? ઉદ્યાનમાં તો વ્યવહાર માટે આવતા હતા, ચલો લઈ જઈએ તો ખરાબ લાગે, આપણા સંબંધીનો પુત્ર છે, આપણો જમાઈ છે, ને આપણો વેવાઈ છે, ને આપણા ફલાણા છે, એટલે જવું પડે. પણ હું એમ કહું છું કે એ આવેલા સંબંધીઓમાંથી હું ત્યાંના ઉદ્યાનવાળાને કહેતો હતો, આ લોકો આવીને તમારી ઉદ્યાનની ક્રિયા બગાડી જાય, તમને ડિસ્ટર્બ કરી જાય, તમારું મન માંડ સંયમ જીવનના ઉદ્યાનની અંદરમાં સ્થિર થયું છે, અને આવીને તમને અસ્થિર બનાવી જાય. આ સંબંધીઓ તમને સંસારમાં કેટલા કામ લાગવાના? ખાલી આ વ્યવહાર પૂછવા માટે આવે? ઉદ્યાનની મારા ઉપર પણ 7000 માણસ એ બધા વ્યવહાર સાચવવા માટે આવી ગયા. કટોકટીમાં કામ કોણ લાગે? મુશ્કેલી જ્યારે આવી ત્યારે કોઈએ કીધું, બેટા 1 મહિનો મારા ઘરે રહેવાનું, કોઈ ચિંતા નહીં કરવાની. અરે, હું તો ઘણી વખત એવું જોઉં છું, મુંબઈમાં હતો ને ઘણી વખત, તો ઘણા છોકરીઓ મળે, સાહેબ સુરતથી ભણવા માટે આવ્યા છીએ, અમદાવાદથી ભણવા માટે આવ્યા છીએ. હું ક્યાં રહો છો બેટા? સાહેબ પીજીમાં રહીએ, પેઇંગ ગેસ્ટમાં રહીએ, અથવા તો અમે 7-8 છોકરાઓ કે છોકરીઓ ભેગી થઈ અને એક ફ્લેટ લીધો છે, એમાં રહીએ છીએ. હું પૂછું, મુંબઈમાં તમારું કોઈ નથી? સાહેબ છે ને, મારી માસી છે, મારા મામા છે, મારા પપ્પાના મોટા ભાઈ છે, એટલે અમારા મોટા પપ્પા છે. હું તમે એમના ઘરે ન રહો? ના સાહેબ, એમના ઘરે ન ભાવે. પછી ધીરે ધીરે ખબર પડે કે પોતાનો ભત્રીજો, પોતાની ભાણી કે પોતાનો કઝિન ભાઈ મુંબઈ જેવા શહેરની અંદરમાં એકલો અટુલો ભણે છે, પણ
પણ કોઈ એમ નથી કહેતા ભાઈ મારા ઘરે જ રહેવાનું, ભલે તારે ભણવું જેટલા વર્ષ ભણવું એટલા ભણ, આપણા ઘરે જ રહેવાનું તારે. અને તમારા કાકા છે, તમારા માસી છે, તમારા મામા છે, તમારી ફોઈ છે, શહેરમાં રહે છે અને એ શહેરમાં તમારે પીજીની અંદરમાં રહેવું પડે, તો સંબંધીઓ શું કરવાના? કયા સ્વજનો કામ લાગે જેમના માટે આપણે બધું જ છોડ્યું, બધું તરછોડ્યું? હું સંયમ સ્પર્શ ઉદ્ધાન તપમાં લોકોને સમજાવતો હતો કે 50 દિવસ પછી તમને તમારા સગા સંબંધીઓ મળશે, પણ એક આરાધના કરવા માટે આવ્યા છો તો તમે ખાલી આરાધનામાં ધ્યાન રાખો. ગમે તારે મળવા માટે આવે, રાતના પણ આવે, દિવસે પણ આવે, બપોરે આવું. તો કડક હતો એટલે કેટલાકને ખોટું લાગતું હતું, પરંતુ લોકોને સમજાવતો હતો કે તકલીફમાં વિપત્તિમાં કામ ન લાગે એવા સગા સંબંધીને કરવાના શું કામ લાગે. અને આ 3 તકલીફ એવી છે કે જે 3 તકલીફની અંદરમાં ધર્મ સિવાય કોઈ કામ નથી લાગવાનું. શરીરમાં રોગ આવ્યો, કોણ કામ લાગવાના? અનાથી મુનિવરનું ચિંતન આ જ ચાલ્યું અને એ વખતે મનમાં થયું જીન ધર્મ વિના નરનાથ નથી કોઈ મુક્તિનો સાથ. અને એ થયું કે હવે ધર્મ એ શરણ છે, રોગ જાય જો આજની રાત તો સંયમ લેશું પ્રભાત. જો આજની રાતમાં મારો રોગ ચાલી ગયો ને તો આવતીકાલે મારે સંયમ જીવનના માર્ગે ચાલી જવાનું. અને ધર્મનો પ્રભાવ, ધર્મનો સાથ, વિરાટ ધર્મની મહાસત્તા, એનું શરણ પકડ્યું અને એક રાતની અંદરમાં રોગ એવો ચાલી ગયો, મોટા મોટા વૈદ્યોની લાઈન લાગેલી, કતારમાં ખડા હતા. કતારની અંદરમાં વિશ્વભરના વૈદ્યોને આમંત્રણ આપેલું, પણ એક વૈદ્ય રોગ મટાડી ન શક્યો અને ધર્મના શરણની અંદરમાં ગયા. એક જ રાતમાં શાંતિ, સવારે તો સંયમ જીવન લઈ લીધું અને મુક્તિના પંથે ચાલી નીકળ્યા. આ મહાત્મા આપણને સમજાવે છે કે કિમ તેન કેનાપી યો વિપદી ન ઉપટિષ્ઠતે. ભાઈ એવી વસ્તુને શું કરવાની? તારી પાસે સંબંધોના ઢગલા છે, રિલેશન છે, મોબાઈલની અંદરમાં હજારો નંબર છે, હજારો ગ્રુપ છે, પણ રસ્તામાં જ્યારે એવી કટોકટીમાં ફસાયા, કયો નંબર આપણને કામ લાગવાનો? કઈ વ્યક્તિ આપણને કામ લાગવાની? એટલે 3 વિપત્તિ એવી છે કે જે રોગ છે. બીજા નંબરમાં વૃદ્ધાવસ્થા, ઘડપણ આવવાનું, શરીરમાં કરચલીઓ પડવાની, શરીર ઢીલું પડી જવાનું, યાદદાસ્ત કમજોર થવાની, પગ ચાલવાની ના પાડી દેવાના, હાથ કશું ઉપાડી નહીં શકે, શરીરથી ઝૂકી જવાના, માથાના વાળ ધોરા થઈ જવાના, શરીરમાં કરચલીઓ પડવાની, આંખ ઊંડી ઉતરી જવાની, ગાલમાં ખાડા પડી જવાના, દાંત ખરી પડવાના, શરીરનું તેજ અને ચમક ઓછરી જવાની. હવે આવા સમયની અંદરમાં આપણને કામ કોણ લાગવાનું? ભાઈ આ તો ઘરડો છે, જવાનો કશો કામનો નથી. લોકો ઉપેક્ષા કરશે, નિગ્લેક્ટ કરશે. આજે ઘણા ઘરડા ઘરમાં આવા હેરાન થાય છે ને સાહેબ. યુવાનીમાં બધા અમને બોલાવતા હતા, ઘડપણમાં કોઈ સામે પણ નથી જોતું. અમારું રૂપ આત્મી ગયું, શરીર કરમાઈ ગયું, શરીરની શક્તિઓ ક્ષીણ થઈ ગઈ. હવે સાહેબ કોઈ બોલાવે નહીં, કોઈ આપણને ભાવ ના પૂછે, ઘરમાં એકલા અટુલા પડ્યા રહેવાનું. આવા સમયની અંદરમાં ધર્મ સિવાય કોઈ કામ નથી લાગતું. આજે એવી છે ઘરડાઓની ક્લબ ચાલે. અમે આ સુરતમાં ક્યારેક વિહાર કરીએ ત્યારે બગીચામાંથી હસવાના અવાજ આવે. એવા ઘરડાઓ બધા બેઠા હોય, ક્લબ હાઉસ ખોલીને ચા પીતા હોય ને પત્તા ખેલતા હોય. ચલો એ તો બધું ઠીક છે, શરીર સારું છે. જ્યારે ખરેખર ઘડપણનો હુમલો આવશે, શરીરમાં કોઈ રોગ આવ્યો, ઘડપણ આવ્યું, છેલ્લે મોત આવ્યું, એવા સમયમાં આપણને બચાવનારું કોણ? આપણી પડખે કોણ ઊભા રહેવાનું? જો મહાત્મા નેગેટિવ વાત નથી બતાવતા, નિરાશ થવાની જરૂર નથી. એનો મતલબ એ નથી કે પછી બધાને છોડીને ચાલી જવાનું અને પછી કોઈની સાથે બોલવાનું પણ નહીં. મહાત્મા એમ કહે છે, આ કહેવાનો સાર એ છે કે ભાઈ જીવનનો મહત્વનો સમય એટલી બધી વસ્તુઓ પાછળ નહીં ખર્ચી નાખો કે જે તમને ક્યારેય જીવનમાં વિપત્તિમાં ઊભી જ નથી રહેવાની, કામ નથી લાગવાનું. સંબંધ બધાની સાથે રાખવાનો, રિલેશન બધાની સાથે રાખવાનું, બધાને મળવાનું છે. પણ આટલું સત્ય જીવનમાં ધ્યાનમાં રાખી લેવાનું કે કટોકટીમાં આમાંનું કોઈ પણ મને કામ લાગવાનું નથી. સોનાને ચકાસવા માટે જો કસોટીનો પથ્થર છે તો જીવનભર જે એકઠું કર્યું છે એ તાકાતને ચકાસવી છે તો રોગ, વૃદ્ધાવસ્થા અને મોત આ 3 કસોટીના પથ્થર છે. જો આ 3 સમયમાં તમને ચીજ કામ લાગીને તો તમારે કહી દેવાનું કે આ ચીજ મારા માટે કામની છે. હવે આ 3 વસ્તુની અંદરમાં બધી વસ્તુ આપણી ગાયબ થઈ જાય. ઘરડા થયા, સંબંધો ગાયબ, રોગ આવ્યો, સ્વજનો ગાયબ, શરીર ગાયબ. એવા પણ સ્વજનો જોયા છે કે હોસ્પિટલની અંદરમાં બચારા એકલા પડેલા હોય, સાવ એકલા અટુલા, બિલકુલ એકલા અટુલા પડેલા હોય. કોઈ સ્વજનો ભાવ પૂછવા માટે નથી આવતા. તો સંબંધ રાખો, ના નથી પાડતા, પણ આટલું સત્ય જીવનમાં સમજવા જેવું છે. આટલું સત્ય જીવનમાં સમજી લેવાનું કે જે મને વિપત્તિમાં કામ ન લાગે,
જે મને તકલીફની અંદરમાં કામ ન લાગે, જે મારી પડખે ક્યારે ઊભા નથી રહેવાનું, એવી વસ્તુઓ માટે આટલા બધા ધમપછાડા કેમ? એના માટે બધી વસ્તુઓ સાથે કોમ્પ્રોમાઇઝ કરવાની, આરાધના છોડી દેવાની. અમે આ સંયમ સ્પર્શ ઉદ્ધાન તપ કરાવ્યા ને, એમાં કેટલાય માણસો એવા મળ્યા કે સાહેબ ઉદ્ધાન કરવા હતા, ખરેખર કરવા હતા, બહુ ઈચ્છા હતી. તો મેં કીધું આવ્યા કેમ નહીં સાહેબ? પછી છે ને લગ્ન આવી ગયા ને અમારા ઘરની અંદરમાં, હું એને કહું છું ચલો તું એના લગ્નની અંદરમાં ગયો, આવતીકાલે તું તકલીફની અંદરમાં આવીશ તો એ વ્યક્તિ શું કહેશે? એમ કહેશે તું મારા લગ્નમાં આવ્યો હતો ને એટલે હું હવે બધું છોડીને તારી સાથે રહીશ, હોસ્પિટલમાં સાથે રહીશ. કહેશે એ વ્યક્તિ એવું? એ તો ધડ દઈને કહી દેશે ભાઈ એ નવા નવા લગ્ન થયા છે, હમણાં હું તો છોડીને નહીં આવી શકું, પછી હું વિચારીશ આવી શકીશ, હમણાં તો મને નહીં ભાવે. જો એ વ્યક્તિ સ્પષ્ટ શબ્દોની અંદરમાં આપણને ના પાડી દેતો હોય તો આપણે કેમ ના નથી પાડી શકતા એ બધી વસ્તુઓને? એક દિવસના લગ્ન, મને એવા મૂર્ખા મળ્યા, લગ્ન ખાલી એક જ દિવસના હતા અને એના માટે 47 દિવસના ઉદ્ધાન ગુમાવ્યા અને હવે પસ્તાવો કરે છે કે સાહેબ ઉદ્ધાન એવા સરસ થઈ ગયા, અમારા પણ થઈ ગયા સાહેબ, અમારે શું કરી લગ્નમાં જવું પડ્યું. જવું કાંઈ નથી પડ્યું, તમે ગયા છો, તમે હાથે કઈ લગ્નમાં ગયા. તમે એને કીધું હોત ને ભાઈ હું તો ઉદ્ધાન કરવા જઉં છું, કદાચ નહીં આવી શકું, કદાચ સમજદાર માણસ એમ કહે સાહેબ ઉદ્ધાન કરજો, મારા નિમિત્તે આપ ઉદ્ધાન અટકાવતા નહીં. સાહેબ ઉદ્ધાન તો જિંદગીભરના છે, લગ્ન તો આજે છે ને કાલે નથી. સાહેબ તમે મારી ચિંતા નહીં કરતા, આપ ઉદ્ધાન જ કરજો, આવું કદાચ એને કીધું હોત. પણ આપણને બહુ હરખ ગયેલો છે, બસ મારા સંબંધ, મારા સંબંધી, મારા રિશ્તેદાર, અમારો વ્યવહાર. શું મળ્યું આ વ્યવહાર સાચવીને? કોણ વિપત્તિમાં ઊભું રહ્યું? કોણ તકલીફમાં સાથે ઊભા રહ્યું? ચલો એ અંગેની બીજી મહત્વની વાત આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના મંગલ ભાવના. જીનાજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.